હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તમારું બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં. આપણે આવી ગયા છે ઈડા ઉતારવા. જો આપણે ટોલી ભરાઈ ગઈ છે, ટ્રેક્ટર અહીં મેળ દીધું હે. આપણે જો ઈડા ઉતારવાના છે. આપણા માણસો હોય ગયા ઈડા ઉતારવા. જો આ ઈડી કેમ છે. અત્યારે આપણે જવાનું છે ભારી લેવા. જો મારા મમ્મી ને બેન બી બેઠા છે, હાયર પૂગી ગઈ છે એની. હવે આપણે જાવું ઈડીને ભારી લઈ આવ્યા છે, નાખી દીધી ઓમાં. પણ હવે જો ગળ પડી ગઈ, વીણી વીણી જો ટોલીમાં નાખી છે. બધા વીણી નાખી દીધા ને હવે પાછું જવું છે આપણે ભારી લેવા. જો આપણી કેડી છે. જો ઈડામાં આપણે કેડી કરવી પડે હાલવા હાટું, નકર તો જગ્યાએ ન જડે. જો આમાં હાલી ના હગી આપણે, મને ગોથું મારી હાલતા હાલતા ભારી પડી આપણી માથે ને આપણે દબાઈ જઈએ ભારી હેઠે. એટલે જો આપણે કેડી કરવી પડે. જો ઈડા બે બાજુ ઢાળ દઈને વચમાં કેડી કરી નાખવાની. જો આ આપણે વાય છે. જો એનું ટીસી છે. આ વાયમાં જો અત્યારે પાણી તો ઘણું બધું ભર્યું છે, બાંધી નથી પણ વાય આમ જોવો તમે, બતાવું તમને હું. જો આ ટાટર છે એનું. જો આ ભાઈ કેમ બાકી આખી ભર્યું પણ નાવાની મોજ આવે બાકી નહીં એવી એમાં. જો મિત્રો આ ટાટર છે, આ બે કાંટા છે એને શું કહેવાય એ તમે મને કોમેન્ટ કરી દેજો. આ મારી મમ્મી જો નાખવા ગઈ. જો મારી મમ્મી હવે જાય છે ચા બનાવવા. હવે આપણે જો અહીંયા ભારી નાખી દીધી છે. હવે આપણે જવાનું છે ભારી લઈને ઓલા છે ટ્રેક્ટરમાં નાખવા. ફાઇનલી મિત્રો આપણે ભારી લઈ લીધી છે. હવે જવા દઈએ આપણે ટ્રેક્ટરમાં નાખવા. જો આપણે કેડી જો તમે આમાં હલાય એવું નથી રહેવા દીધું, એટલા ઈડા ફૂટી ગયા છે. ફાઇનલી મિત્રો આપણે કેડીએ જવાનું જ ભારી નાખવા. ભારી ઉપાડી લીધી ને આપણે જઈ આવી ભારી નાખી આવી. હું જો અમને ગલુડિયા બતાવું, બાકી ને ગલુડિયા જો અહીંયા મજા જ એવા રાખે રમાડવાની. થોડાક મગજના ગરમ છે એ હમણાં બતાવું છું. ઓહો, કુકરભાઈનું તો મગજ ગરમ થઈ ગયો છે. હાલો આપણે હપકાવી લઈને કે આ તો સોટી રહે આપણે. હાલો આપણે અત્યારે નાખી દઈએ ભારી અત્યારે આમાં ટ્રેક્ટરમાં. હવે આપણે હે ને અડી ઉતરી ગઈ છે. હવે આપણા ઈડા બધા જોઈ લ્યો, આપણા ઈડા જોઈ લ્યો તમે. બાકી જો મમ્મી આવી ગયા છે, જો અહીંયા ભારી નાખવાની છે. જો આપણે ઈડા બધા નાખી દીધા, એને ઘા કરીને બાસકી ચડાવી દીધી છે. હવે આપણા માણસો જો આમથી ભારી લઈને આવે છે. આપણું ટ્રેક્ટર જો અહીંયા પડ્યું છે. હમણાં જો તમને ગલુડિયું બતાવું ને મમ્મી બી બતાવું. જો હમણાં ગલુડિયા રમાડ્યા હતા ને એની મમ્મી જો અહીંયા છે. જો રહ્યા હે ને, બે માં દીકરો અહીંયા હે અને ગલુડિયા બધા બાકીના વાં હે વધારાના. આ હું વાવેલ છે ને જરી કોમેન્ટ કરી દેજો મિત્રો. જોજો હમણાં કેવો મસ્ત નજારો હે. આપણા બેન જો આવી ગયા છે ભારી લઈને. જો એમ કે છે હાલો બધા ઈડી ઉતારવા એમ કે. જો એના કીધે પોગાતું નથી. આપણા બીજા બેને આવી ગયા છે. જો એ તો તોડી આવે બ્લોકમાં આવવા હાટું તો જો હમણાં કા કરે. હા લે એને પારી કા કરીને બીજાને માથે જ નાખી દીધો. હા અમારે નમાયલા બેન જો હિલાવે છે આરામથી. આ બેનને સડી દીધા માથે. હવે જો એ બધું નાખવા માંડ્યા હે. ફૂલ બાકાજી કી બોલે છે. નાખવાનું કરી દીધું ચાલુ બેને અમારે. જો એને બાસકી ઠલવી નાખી. હવે જવાનું છે આપણે ટ્રેક્ટર લઈને ઠલવવા. ટ્રેક્ટર લઈને હમણાં ઠલવી નાખવાનું છે. વાંદરા ચોટી ગયા અમાર ટોલીમાં. ઠલવી હવે અમે નાખીને બે જઈશું બેનું અત્યારે. બેહી ગયા છે. આપણે જો પેલો ગેર નાખીને કરી દઈએ ટ્રેક્ટર ચાલુ. હવે યાર લે ટ્રેક્ટર તો ઉપડતું જ નથી. હું હા લે આને હું વાંધો આવી ગયો. લે ઉપડી ગયો. લે વાંધો નથી. લે સારું લ્યો હાલો. હવે આપણે ટ્રેક્ટર લઈને જવા દે જીતા નાખી આવી. બીજું હું હોય. હાલો મિત્રો, હવે આપણે છે ને નીકળી ગયા છીએ ટ્રેક્ટર ઠલવવા. હવે ટ્રેક્ટર ઠલવી નાખવાનું થાય છે. ટ્રેક્ટર ઠલવીને પછી આપણે બીજી ઠેકાણે આઈડી ઉતારવાનું છે. આ કટકું ઉતરી ગયું. હજી આપણે 3 કટકા રાખેલા એટલે હજી બીજા કટકે ઉતારવાનું છે. જો ફાઇનલી મિત્રો આમાં ટ્રેક્ટર છે ને બેટરી ઉતરી ગઈ એટલે ડિસ્ચાર્જ થઈ ગયેલા. ટ્રેક્ટર ઉપડતું નથી આપણું. હવે ત્યાં પડ્યું. આપણે બેનને એ બધે હપકાવી લીધું છે. હવે આપણે ભાગી જઈએ અહીંથી. આ હરામીનું આપણું ટાણું આવે ત્યાં જ બંધ પડી જાય. આમ જોઈએ. હા લે ચાલો બહુ બંધ પડી જાય છે.
હાલો આપણે હવે ભાગી જઈ. હવે પગપાળા યાત્રા કરીને જવાનું છે આપણે બીજી ઠેકાણે આઈડી ઉતારવા. આ તો લાંબી ના થઈ જવું હોય. ટ્રેક્ટર બંધ પડી ગયું એટલે આપણે બધા આઈડી આઈ છે હારવી જો. માણસોને બીજા કટકામ વરગાડી દીધા આઈડી ઉતારવા. આપણે જો અત્યારે વિયામાં ખાઈ છીએ એને આરામથી. હવે જો ભારી ચડાવીને આપણે આવી ગયા નાખવા જાય ભારી નાખી દીધી. આ ભારીનું કર્યું ઘા. આપણે જો આગલી આઈડી ઉતારેલ છે બધી સુકાઈ ગઈ છે. આપણે જો અત્યારે જો રોડે જવાનું છે બીજી ભારી લેવા. જો કેમ બાકી સુકાઈ ગઈ છે. હવે આપણે ખેરવાની છે થોડીક. એ ખેરી જાય ને એટલે પછી મોજ આવી જાય. જો આપણા માણસો જો બાકા જીગી બોલાવે ઉતાર નાખીએ. બીજું કટકું ઉતાર નાખ્યું ને અત્યારે જો ભારી ઠલવવાનું બપોર પછી વારો આવી ગયો છે આપણો. બપોરનો તમને બ્લોક નથી બનાવ્યો ખાવા બેઠા તે એટલે હું બહાર ગયો હતો ગામમાં એટલે પછી એ વેત ન આવ્યો બનાવવાનો. એટલે ફાઇનલી આ બપોર પછીની ભારી છે આપણે. ભારીઓ તો ઘણી થઈ પણ ગણવાનો મેચ નથી આવ્યો. આ બીજી ભારી કરી દીધો છે ઘા. હવે આપણે લુગડું લઈને હપકાવી લઈ ધીમે ધીમે. હવે મિત્રો આપણો વિડીયો ગમ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો.